વીર અને વિરાંગના જે છે ને એ કોઈ સમાજનો ઠેકો નથી, દરેક સમાજમાં છે. અને આવી યુવક, એવી યુવતીઓ, એવા યુવાનો, એના માટે સેલ્યુટ છે. હું તમને બધા મિત્રોને પણ કહું છું, સમાજ માટે લડશો, ગરીબો માટે લડશો અને જેલમાં જશો ને તો વાંઢા નહીં રહી જાઓ. અને એવા યુવાનોને માટે તો અનેક કન્યાઓ સામેથી કહેશે કે કોઈ માયકાંગલા માટે પરણવું એના કરતાં તો આવા. શું લાગે છે કે વીર રસ ધરાવતી એવી કન્યાઓ આપણા દેશમાં, ગુજરાતમાં હોય? ચોરી કરીને, છીનાડવા કરીને, લૂંટીને, બળાત્કાર કરીને, તમે કોઈકની હત્યા કરીને તમે જેલમાં જાઓ તો એની શરમ હોય, પણ તમે આંદોલનકારી તરીકે જેલમાં જાઓ તો એ તો ગર્વની વાત છે. જનતા જેવું માને સરકાર માય બાપ છે. ભિખારીની જેમ આપણે લોકો ભીખ માગીએ અને સરકાર બુલડોઝર લઈને આવે, રાતના અંધારામાં બુલડોઝર ફેરવે અને આપણે આજીજી કરીએ. ગરીબોના આંખમાં આંસુ હોય, કગરવું પડે. એ શેના માટે કગરવું પડે? સૂરજની સામે ધૂળની વાત જ નથી. સત્તાધીશ ગમે એટલો મોટો હોય, રાજા રાવણ પણ હોય કે પછી કંસ હોય, અન્યાયી અત્યાચારી રાજા હારે જ છે, એને જવું જ પડે છે. હું ઘણી જગ્યાએ જઉં ત્યારે શરૂઆતમાં લોકો નિરાશ બેઠા હોય છે, સરકાર માય બાપ છે. એટલે સરકાર એવી સ્થિતિમાં આવી ગઈ છે કે સરકાર માય બાપ છે ને આપણે જાણે ભિખારી છીએ. મેં કહ્યું હમણાં એક જગ્યાએ કે કોઈએ કીધું સરકાર અમને ખાવાનું આપે છે, સરકાર મકાન આપે. સરકાર ખાવાનું નથી આપતી, સરકાર મકાન નથી આપતી. સરકાર આપણી પાસેથી ટેક્સ લે છે. સવારે ઉઠીએ, બ્રશ કરીએ, ચા પીએ, ત્યાંથી લઈને રાત્રે સૂઈએ ને જે ચાદર ઓઢીએ ને ત્યાં સુધીની દરેક વપરાતી વસ્તુઓ એમાં સરકાર આપણી પાસે ટેક્સ લે છે. ખેડૂત, પશુપાલક, મજૂર જે પેદા કરે છે એના શ્રમથી એ દરેક પેદા થતી વસ્તુઓ ઉપર આપણે ટેક્સ આપીએ છીએ. બાળો ત્યાંથી શરૂ કરી અને ખાપણ કે કફન સુધીની વપરાતી વસ્તુઓ છે જીવનના એ ચક્રમાં 70-75 વર્ષ જે જીવીએ એમાં વપરાતી એક એક વસ્તુમાં આપણે સરકારને ટેક્સ આપીએ છીએ. સરકારનો એક એક કર્મચારી એ જનતાનો નોકર છે. એ આઈએસ ઓફિસર હોય તો પણ નોકર છે, આઈપીએસ ઓફિસર હોય તો પણ નોકર છે. અને ચૂંટાયેલો ધારાસભ્ય કે સંસદ સભ્ય જે સરકારના પેલામાં એનો ખર્ચ પડે છે, પગાર પડે છે, એ રાજનેતા પણ જનતાનો નોકર છે. આ વાત જનતાએ સમજવી પડે. જનતા જેવું માને સરકાર માય બાપ છે. ભિખારીની જેમ આપણે લોકો ભીખ માગીએ અને સરકાર બુલડોઝર લઈને આવે, રાતના અંધારામાં બુલડોઝર ફેરવે અને આપણે આજીજી કરીએ. ગરીબોના આંખમાં આંસુ હોય, કગરવું પડે. એ શેના માટે કગરવું પડે? કારણ કે જનતાને પોતાના અધિકારોની વાત એ નવ યુવાનોએ, ક્રાંતિકારી યુવાનોએ આ કરવી પડશે. આપણે ગુલામીની જંજીરો. એટલે હું કહું છું કે તમે જે પાર્ટીમાં, તમારે જે વિચારધારામાં તમે માનતા હોય, પણ તમને અન્યાય થાય તો ખબર પડે જ ને. તમારે અન્યાયની સામે લડવું તો પડે જ. ન લડે એ આજીવન ગુલામ બને. લડે તો પાછા કેસ થાય. લડે તો કેસ થાય, પણ થાય તો થાય. મારી ઉપર પણ થાય છે, જિગ્નેશભાઈ ઉપર પણ થાય છે, પાલભાઈ ઉપર પણ થાય છે, ભાઈ અમારા આનંદભાઈ જે છે એની ઉપર પણ થાય છે, ઋત્વિકભાઈ ઉપર થાય છે, બધા ઉપર કેસ તો થાય. કેસ થાય, કેસની સામે લડવાનું. પણ આ જે કેસની અસર છે એ સમાજની અંદર બહુ ખરાબ રીતે થાય છે. ત્યારે બહુ મોટો અપરાધી હોય એવી રીતે જોવામાં આવે છે. સામાજિક રીતે પણ એને બહુ ખરાબ અસર થાય છે. હું માનું છું કે તમે ચોરી કરીને, છીનાડવા કરીને, લૂંટીને, બળાત્કાર કરીને, તમે કોઈકની હત્યા કરીને તમે જેલમાં જાઓ તો એની શરમ હોય, પણ તમે આંદોલનકારી તરીકે જેલમાં જાઓ તો એ તો ગર્વની વાત છે. કોઈકની ગૌચરની જમીન બચાવવા માટે, કોઈકના રહેણાંક બચાવવા માટે, કોઈક ઉપર થતો અત્યાચાર છે એને રોકવા માટે. એ તો બધા જે છે એ હું તો માનું છું કે મુગટના પીછા છે આંદોલનકારીઓના. મહાત્મા ગાંધી જેલમાં જતા જ હતા, નહેરુ સૌથી વધારે જેલમાં રહ્યા જ છે, સરદાર પટેલ જેલમાં રહ્યા જ છે, મૌલાના અબુલ કલામ જેલમાં રહ્યા જ છે, ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ જેલમાં રહ્યા છે. એટલું જ નહીં, એણે ફાંસી, ઇન્કલાબ જિંદાબાદ બોલતા બોલતા એમણે ફાંસીના માંચડે ચડ્યા જ છે. હું માનું છું કે શરમની વાત નથી, એ તો દેશ માટે, પરિવાર માટે, સમાજ માટે ગર્વની વાત છે. પણ ઘણા લોકો જેલમાં જાય છે પછી એ બધાને એક જ નજરથી જોવામાં આવે છે કે આ ગુનેગાર છે. ઘણા તો વાઢા રહી જાય છે, જેલમાં ગયા પછી લગ્ન નથી થતા. પણ હું માનું છું હું તમને બધા મિત્રોને પણ કહું છું, સમાજ માટે લડશો, ગરીબો માટે લડશો અને જેલમાં જશો ને તો વાંઢા નહીં રહી જાઓ. તમારું આખું સમાજમાં એક જબરજસ્ત એવું થશે કે આ બંદે મેં દમ હે, નથી કહેતા એ વંદે માતરમ, બંદે મેં થા દમ. તો એ જેમ મહાત્મા ગાંધીમાં દમ હતો એમ તમારામાં પણ દમ છે એવું લોકો માનશે. અને એવા યુવાનોને માટે તો અનેક કન્યાઓ સામેથી કહેશે કે કોઈ માયકાંગલા માટે પરણવું એના કરતાં તો આવા જે સમાજ માટે
અને હું માનું છું કે અને આવી બહેનો પણ, હું ખાલી એમ નથી કહેતો કે છોકરાઓ જ, આવી દીકરીઓ પણ છે કે જે ક્રાંતિકારી છે. એવી દીકરીઓ પણ ક્રાંતિકારી હશે જે સમાજ માટે લડશે. એણે શોધવા નહીં જવું પડે, સામેથી ક્રાંતિકારીઓને શોધતા આવશે. હા લાલજીભાઈ, તમારો આટલા વર્ષનો જે જાહેર જીવનનો અનુભવ છે, શું લાગે છે કે વીર રસ ધરાવતી એવી કન્યાઓ આપણા દેશમાં અને ગુજરાતમાં હોય? છે, અનેક છે. હું અનેક યુવતીઓને ઓળખું છું જે દરેક સમાજમાં છે. પાટીદાર સમાજની અનેક કન્યાઓને ઓળખું છું કે જે સમાજ માટે જનૂનથી લડી છે. ક્ષત્રિય સમાજમાંથી પણ છે, ઠાકોર સમાજમાંથી છે, માલધારી સમાજમાંથી છે, આદિવાસી સમાજની વિરંગનાઓને ઓળખું છું, દલિત સમાજની. તો હું માનું છું કોઈ માઇનોરિટીમાં પણ તમે જુઓ તો એ બેબાક, એટલે જ્યારે વીર અને વિરાંગના જે છે ને એ કોઈ સમાજનો ઠેકો નથી, દરેક સમાજમાં છે. અને આવી એવી યુવતીઓ, એવા યુવાનો, એના માટે સેલ્યુટ છે. કે અને હું છે ને અમિતભાઈ ઘણી વખત બહુ વિચાર કરું કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તમે કેટલા પૈસાવાળા છો કે નહીં ને, એ ત્યારે પૈસા તમે ઉલાડતા હોય ને ત્યારે લોકો યાદ કરે છે. ગાંધી પાસે પૈસા નહોતા અને નહેરુ પરિવાર પાસે હતા તો દેશ માટે આપીને એ તો ખાલી થોડાક પોતા રાખ્યા હતા. સરદાર પટેલ એવા કોઈ અમીર રહીશ તરીકે એમણે બહુ પેલું કહેવાય ને બીજાની જેમ આ બધા આજકાલ જે અરબો અને ખરબોમાં રાચે છે એવું નહોતું. અને એવા અનેક લોકો, ભગતસિંહ કોણ હતા? સામાન્ય પરિવારમાંથી. સુખદેવ, રાજગુરુ કોણ હતા? તો આ જે લોકો, તમે કેટલા પૈસાવાળા છો ને કોઈ યાદ નથી રાખતું. લોકો એટલું જ યાદ રાખે છે કે તમે કોના માટે જીવ્યા, કેવું જીવ્યા, લોકો માટે શું કર્યું, તમે જનસેવા માટે શું કર્યું, દેશ સેવા માટે કર્યું. તમે દેશ અને જનતા માટે જીવો, લોકો તમારા મૃત્યુ પછી પણ કે ને અમર થઈ જતા હોય છે. એટલે ખાલી 72 વર્ષ ઢસાડા કરવા, કમાવું. મોટાભાગના લોકો પહેલા પૈસા કમાવા નીકળે છે અને બહુ પૈસા ચોરી, ભ્રષ્ટાચાર, જમીન, આ તે કરીને ખૂબ પૈસા કમાય. કેટલાયની જમીનો ઘસી નાખે ને પૈસા કમાય અને પૈસા કમાણા પછી નામ કમાવા નીકળે છે. એના કરતાં પહેલું જ લક્ષ્ય પહેલેથી રાખો ને કે આ જિંદગી મળી છે તો કોઈક માટે કંઈક જીવીએ, પહેલાથી જ નામ કમાઈએ. શું કામ માત્ર પૈસા કમાવાની દોડ? અને એ પણ યુવાનીનો પિરિયડ હોય. હા, તમે ખૂબ કરી શકો. અને મને તો, હું એવું નથી કહેતો કે મેં બહુ બધું દેશ માટે સમાજ માટે કર્યું છે, પણ મને હું એટલું કહી શકું કે મને એ વાતનો એવો ગર્વ છે અને એવો શાંતિ છે કે રાત્રે સૂઈએ ને ત્યારે એમ થાય કે ચાહે એ મારા 18-19 વર્ષથી શરૂ કરેલી યાત્રામાં એ આદિવાસી વિસ્તારમાં રહેવાના 6 વર્ષ હોય કે પછી અલગ અલગ દલિત સંગઠનો સાથેના લડાયક તબક્કો હોય કે પછી શિક્ષણના મુદ્દે લડવાનો અધિકારની વાત હોય, શિક્ષા અધિકારનું જે વાત હોય એમાં દેશભરમાં, કે પછી હું માઇનોરિટીના ગુજરાતની જે 2002નો જે હત્યાકાંડ આપ સૌ જાણો છો, ગોધરા કાંડ, જે સાજિશ થયેલી, સાજિશ વિશે અનેક લોકોને ખબર જ છે કે કોઈકનું સત્તા જતી જોઈને એમણે ઊભે કરેલા ષડયંત્રનો ભોગ ગુજરાત બન્યું છે. અને એ વખતે માઇનોરિટીની જે દુર્દશા આ ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી આંખ આડા કાન કરી દીધા એમ લોકો કહે છે. હું એમ કહું છું કે આંખ આડા કાન નહોતા કર્યા, પણ એમણે બધું જાણી જોઈને થવા દીધું હતું. અને એના પણ ઉદાહરણો છે. અને એના તાજના સાક્ષી બનેલા વ્યક્તિઓ આજે જેલમાં છે. એ પણ ખબર છે. સંજીવ ભટ્ટ, સેલ્યુટ બોસ, કારણ કે લડ્યા જ છે. અને સંજીવ ભટ્ટે જો કોમ્પ્રોમાઇઝ કર્યું હોત તો અત્યારે ડીજી બની ગયા હોત, પણ નહીં કર્યું કોમ્પ્રોમાઇઝ. એટલે એવા લોકો પણ આ દેશમાં, ગુજરાતમાં છે. અને હું માલધારીઓના મુદ્દે, ખેડૂતોના મુદ્દે, પશુપાલકોના મુદ્દે લડ્યો છું. અને લડવાનું મને બહુ એમ કહે ને કે તમને બહુ એક આત્મસંતોષ છે. અને કોઈ કહે ને કે લડો તો લડીને શું કરવાનું, સૂરજ સામે ધૂળ પેલું કરીએ તો શું કરવાનું. ત્યારે મારી જીવનસાથી નીતા મને સરસ વાત કે આ વાત તમારા માધ્યમથી હું લોકો સુધી, કે જ્યારે જંગલમાં આગ લાગી, ભલભલા લોકો ભાગતા હતા. સિંહ ભાગ્યો, હાથી ભાગ્યો, વાઘ ભાગ્યો, બધા જ ભાગતા હતા. એક ચકલી 2 પગલા ઊંધી પડીને આમ કરતી હતી. તો બધા કહ્યું રાજા, જંગલના રાજા ભાગ્યા, ભલભલા જાનવરો ભાગ્યા. ચકલીને કે તું શું કરે છે? કે છે કે આગ લાગી ને આપ ફાટ્યું. તો કે આપ ફાટ્યું કે છે તો હું મારેથી રોકાય એટલું હું રોકું છું. તો એ ચકલી જે છે પોતાનો ધર્મ નિભાવતી હતી. આપ ફાટ્યું તો એ આભને ન ફાટવા દેવા માટે ચકલી મતતી હતી. એમ હું એવું માનું છું કે આપણે ચકલી ધર્મ નિભાવીએ. સૂરજની સામે ધૂળની વાત જ નથી. સત્તાધીશ ગમે એટલો મોટો હોય, રાજા રાવણ પણ હોય કે પછી કંસ હોય, અન્યાયી અત્યાચારી રાજા હારે જ છે, એને જવું જ પડે છે. સત્તા આગળ શાળ પણ નકામું, આ કહેવત પણ જનજનની ભીતર નાખી દેવામાં આવી છે.
હા, હું એવું માનું છું કે સત્તા આગળ શાણપણ નકામું એ વાત જે છે, હું એના માટે મહાત્મા ગાંધીને અને નેલ્સન મંડેલાને યાદ કરું. સત્તા આગળ શાણપણ નકામું એમ નહીં, નેલ્સન મંડેલાએ ગાંધી પદ્ધતિએ 27 વર્ષ જેલમાં રહીને આફ્રિકાને આઝાદ કરાયો હતો. મહાત્મા ગાંધી આ દેશમાં, અને મહાત્મા ગાંધી એ હું માનું છું સિમ્બોલિક. મહાત્મા ગાંધી જ્યારે કહીએ છીએ ત્યારે માત્ર મહાત્મા ગાંધી નહીં, મહાત્મા ગાંધી જેવા અનેક, બિરસા મુંડાથી લઈ અને બાબા સાહેબથી લઈને કોણ નહીં, આ દેશ માટે કોણ નથી લડ્યું, એ બધા જે લડ્યા એ સત્તા આગળ શાણપણ કર્યું હોત તો ના કશું થાત. એમણે તો લડવાનું જ નક્કી કર્યું હતું કે દેશને ગુલામીની જંજીરોમાંથી છોડાવવું છે. હું માનું છું કે દેશાભિમાન અને દેશ માટે લડવાની, દેશ માટે કંઈ કરી છૂટવાની ભાવના ન હોય તો જીવન નકામું છે. જી લાલજીભાઈ, તમે અમારા દર્શકોને ક્રાંતિકારી વાતો કહીને લડવાની જે હિંમત આપી, અને અમારા દર્શકોના રૂવાડા પણ ઊભા થઈ ગયા છે. આપનો ખૂબ ખૂબ આભાર. ક્રાંતિ માર્ગે આવીને પોતાની લડાઈ વાત કહી. સાચો આ હતા લાલજીભાઈ દેસાઈ. હંમેશ આપણી સાથે પોતાની વાતો લઈને આવતા હોય છે અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ લઈને પણ આવતા હોય છે અને હર હંમેશ લડતા હોય છે. જોતા રહો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.